હું તો એમ કહું છું કે તમને જેનું હુજે એનું પણ એક પકડીને બેહી જાવ. એમાં આપણે જે અત્યારે બધા સંપ્રદાયો બનાવ્યા છે ને, વાળા જે બન્યા છે ને, એમાં ગોથે સડી ગયા બધા. સ્વાધ્યાય વાળા કે આ કરો, સ્વામિનારાયણ વાળા કે આ કરો, સનાતન વાળા કે આ કરો, ગુરુદેવ વાળા કે આ કરો. હવે આમાં જાવું ચા? ત્યાં તો જિંદગી ખૂટી રહે, કઈ કરીએ કોઈ એમ નથી. જેને જેને જે તમને યોગ લાગે એ પણ બાપુ એક પકડો. નકર હું તો તમને હાવ સાચી વાત કરું છું. નકર ચેક ઢાળ આવશે, ચેક કાંટા આવશે, ચેક ખાઈડ આવશે. એ કરતા એક રસ્તો પકડી લ્યો બસ. જેને રામને ભજવાય રામ, ને હનુમાન તો હનુમાન, રામાપીર તો રામાપીર, કે જે આવડે. અને કોઈનું નામ ન આવડે, તમારું તો આવડે ને. સવારામ બાપાએ કીધું કે તમારું નામ તમારા ઠામમાં, તમારા ઠામમાં તમારું નામ. એ હુજી જાય તો મેળ પડી જાય. સવારામ બાપાએ 7 સલામ કીધી, એમાં ચોથી સલામ છે એ સમજી જાય. ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. આને તમારે ઘૂંટવી હોય તો ઘૂંટજો, કાંઈ ભજન ન કરવું પડે. તમારું અને મારું સર્જન શું છે? આ બેનું અને ભાઈઓ, આ સર્જન છે શું? તમારું અને મારું માના ઉદરમાંથી આ દુનિયામાં માણા આવે 1 ફૂટનો કે અડધા ફૂટનો હોય તો આ આપણે ઝાડવા વાપી તો વધે છે, હાલો સાયો આપે છે, મોટા થાય છે, પણ એક જ જગ્યાએ. તો આ મા બાપનો વાવેલો આ છોડવો છે એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો, અને આ 5-7 ફૂટનો છોડવો થયો તો આના મૂળિયા ક્યાં છે? ક્યાં આના મૂળિયા છે? અને કોણ પાણી પાય છે? કોણ ખાતર નાખે છે? બહાર રખડે કઈ મેળ નથી આવ્યું. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ બહારથી મળે નહીં. આટો મારો હોય તો મારી જો આખી દુનિયામાં તમારામાંથી જ તમને મળે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું? જવાનું ભલે ન ખબર હોય, આવ્યા છો ક્યાંથી આમાં કોકને ખબર હોય મને ઊંચો વાત કરો. તો કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હતી? ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં. કાલ ક્યાં જવાનો છે એ ખબર છે? તોય ભવની ખોડી ખોડીને બેઠા હોય છે. આ મળ્યો એ સુધારી લ્યો, આ ભવ મોડો છે. પણ મેં કીધું એમ એવા બુદ્ધિના ગાળિયા થયા છે. કાશીમાં વિદ્વાન બાપુ, એક કાશીનો પંડિત 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ ભણી અને પછી ગામે ગામ બાપુ સત્સંગમાં બેહે. એ કે સત્સંગમાં મારી સામે બેહવાનું, અને મને જો કોઈ હરાવી દે તો મારે હોનાની ગા તમને આપવાની, અને હું તમને હરાવી દઉં. તમે મને જો હરાવો તો હું તમને આપી દઉં, હું તમને હરાવું તો તમારે મને આપવાની. એમ કરતો કરતો બાપુ એ વખતે રજવાડાનો સમય, અને 100 ગાયું જીતીને આવેલો હો ભાઈ. અને જામનગર સ્ટેટમાં આવ્યા ને પછી દરબારને કીધું કે હું બાપુ મારો આ રીતનો કાર્યક્રમ છે, હું ગમે આ રજવાડામાં જાઉં ને ત્યાં મારી સામે સત્સંગમાં બેહારવાના, મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની, અને તમે હરાવો તો તમારે મને 1 દેવાની. બાપુને એમ થયું સારું બધા મફતના રોટલા કૂટે, સારું કહેવાય. આ તો મને ખબર પડે ને કે આમાં કેટલાક મારા ગામમાં જ્ઞાની રહે છે. એવું લાગે હોનાની ગાત એક આપી દઈશું જે હોય. ગોઠવું બધું. એ કે 15 દી જવા દો એટલે હું બધી જાહેરાત કરી દઉં. એ 15 દીની રાહ હતી ને, એમાં બધાને કીધું એ કે ભાઈ 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે. કાશીથી પંડિત આવ્યા એના સામે બે આવવાનું છે સત્સંગમાં. તો બધા આમ મળ્યા ચિંતા કરવા. એ હારું આપણને કંઈ આવડતું નથી ને આમાં શું કરશું. એમાં એક ગામ પડખે નાનું એવું ગામડું હતું ને, એનો એક બામણ હતો સારંગધર. એ સારંગધરીનું નામ, અને બિચારો ગરીબ માણા, ફાટલ તૂટલ લુગડા ને 5-7 વીઘા જમીન, એમાં ખેતી કરે ને માન ગુજરાન હંકવાવે. એમાં એ જામનગરમાં હટાણું કરવા આવ્યો. અને હટાણું કરવા આવ્યો ને એટલે ઓલા વેપારીએ કીધું કે શું જામનગર દરબારમાં જવાનું છે? કે ના બાપા, દરબારમાં મારે જઈને શું કામ છે? એ કે અહીંયા એક પંડિત આવ્યા છે, અને અહીંયા એ કે સત્સંગમાં જ્ઞાનની વાતો કરવાની છે, અને એને ઇનામ મળવાનું છે. કે ન હોય? કે હા તો કે મારે જવું છે. એ ગયો રાજમાં. બાપુને કીધું, બાપુને કે મારે મળવું છે. બાપુને મળાવરાયા. એ કે બાપુ મેં આવી વાત સાંભળી છે કે એક પંડિત આવ્યા છે ને મારે કે સત્સંગમાં એમની હારે બેવ. એ કે કાશીથી ભણીને આવ્યા છે, અહીંયા તારું કામ છે, ભલા મને તારા કપડાના ઠેકાણા નથી, તું એની સામો બેહીએ? એ કે પણ આમ જો ભગવાન નહીં આબરૂ જવા દે, હનુમાન દાદો આબરૂ નહીં જવા દે. એ કે ના ભાઈ ના, તું મારી આબરૂ કાઢીશ તું. કે એ કે પણ બાપુ સમજો નહીં વાંધો, હવે ભોળો નાથ નહીં આબરૂ જવા દે. એ કે તું અત્યારે વ્યો જાય, 15 દી પછી પ્રોગ્રામ છે તેથી આવજે. એ ઘરે જઈને ગોરાણીને વાત કરી. એ કે આ જામનગરમાં આવી રીતનું છે ને મારે તેથી જવું છે. કે નો જવાય, અહીંયા
એવા પંડિતની સામે તમારું કામ છે? ઈ કે તને ન ખબર પડે, મેળ પડી જાય, ભૂખ ભાંગી જાય. ઈ કે ઓલા દરબાર મારી મારીને તોડી નાખશે નહીં આવડે તો. ઈ કે નહીં વાંચો આવે તું લોહી પીમાં ને. એ ટેમ થયો ને બાપુ ગયો હોય બામણ, અને આવી રીતે સભા ભરાણી, પંડિતને બોલાવ્યા, રાજા આવ્યા, સામે એક આસન રાખ્યું. પંડિત કે આમાં મારી સામે કોણ આવે છે? રાજાએ હાથ કર્યો કે આમાંથી કોણ ઊભો થાય છે? એટલે ઓલો બામણ તરત ઊભો થયો કે આમાં બીજા કોઈ ન ઊભા થાય સારું. બધા બુદ્ધિના લઠ હતા, શું એકય ન ઊભા થયા. ઈ એક ઊભો થયો, એ કે બાપુ હું આવું. એટલે એ કે એને ભારે કરી કે આ બીજા કોઈ ઊભા ન હતા કે સારું કે કોઈ ન ઊભું, હાલ કે તું હાલ હાલ. એને બેહાડ્યો. ઓલા પંડિત મીડા દાંત કાઢવા. એ કે તું મારી આમાં સત્સંગ કરી? એ કે હા જેવું તેવું આવડે. હવે બિચારાને પહેરવા હારા કપડા નહીં, બોલો તો બાપુ 4 વેદનો અનુભવી, એ તો દાંત જ કાઢે. એ નહીં અહીંયા બેઠાથી બધા દાંત કાઢતા. રાજા એને વિચાર, રાજાને તો ખબર જ હતી કે મારે આમાં ગા દેવાનો જ વારો આવે, બીજું કઈ ન આવે. એટલે એ પંડિત કે હું પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે તમને પેલા તમને આપું ચાનસ, તમે પેલા બોલો, તમે મને પૂછો, હું તમને જવાબ આપું. એ કે એમ કે હા. એટલે બાપુ સામું જોયું, દરબાર સામું. એ કે હા હા બોલ બોલ કે તને જે આવડે. એ કે બાપુ એક સાખી બોલું, સાખી. એ કે હવે તારે જે કરવું એ હવે તારા આગળ મનાણા છે, એટલે હવે તારે તે જે કરવું કરીને. એ કે એટલે એને એક સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયરા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. આનો અર્થ કહી દો. પંડિત કે શું કીધું? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયડા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. લખવી તો લખી લો, હવે નહીં કહું. પંડિત ઘુમરે સડી ગયા. એ કે હારું આ વેદમાં નથી આવ્યું, પુરાણમાં નથી આવ્યું, શાસ્ત્રમાં ચાઈ નથી આવ્યું. અને બામણ બેઠો બેઠો વિચાર કરે કે બેટા તારે રખડવું એમ રખડે, આ વાત હું ભોળો નાથ બે જ જાણી છે, ત્રીજાને ખબર જ નથી. તું ગોતવું અહીંયા ગોત ને, આવડે તો બામણના પેટનો નહીં હું. પંડિત બાપુ હલવાણા. ઈ કે એક વખત કહે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગ તરની સાખી. તમને નો આવડે કે બાપુ. દરબાર બેઠા બેઠા રાજી થયા કે મારી કે બામણ મારી આબરૂ રાખી દીધી. કે તાલીઓના ગડગડાટ થયા હો ભાઈ, બધા રાજીના રેડ થઈ ગયા. પછી તો બાપુએ કીધું, ઈ કે આ તો અમારા ગામનો એક ગરીબ બામણ છે, બાકી હારા હારા તો આમાં બેઠા છે, બધાની આબરૂ રહી જાય બાપુ. આમ ઓલે હોય ગાયુનો ઢગલો કરી દીધો કે બાપુ તમારા માણા પાસે હું હારી ગયો. અહમ બાપુ કોઈ દી કોઈનો હાલ્યો નથી. પછી એને કીધું, એ કે પણ બાપુ આ ગાયું તો તમને આપી દઉં, પણ કે તમારા બામણને કહો તો ખરા આનો અરજ શું થાય. તે રાજાએ પૂછ્યું, એ કે આનો અવાજ આનો અરજ શું થાય? તો કે આમને કે એ કે નથી કેવું, કે એમને કે સાંભળવું હોય તે ગા આપણને આપે તો કેવું. કે પણ હતી એટલી બધાને આપી દીધી કે આ બધે જ્યાં અહીંયા ખોતરતા આવ્યા છે આપણને એક ગા તો આપે જ તે ને. અહીંયા બધા મહેનત કરીને લાવ્યા. એ કે પણ ગમે એમ તો એ આપણો મહેમાન કહેવાય, એની પાસે આપણે તારે જોતી હોય તો હું તને એક ગા આપીશ, પણ તું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. એ કે એનો અર્થ થાય બોરડી. મારા ખેતરમાં કે નકરી બોરડી છે, ખોદી ખોદીને મરી ગયો ને એને મને શીખડાયું. અને બોરડીની પાસે બાપુ આમ હાલો ને તોય વાગે, આમ હાલો તોય વાગે, કાપો તોય વાગે, એને હળગાવો ને તારે જ હેઠી બે. સારંગ ધરે એટલે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. બોરડી તો કે મને આ ગળે લાવી દીધો. આ તમને આવડે તમારે વેદ. એટલે આ મારો કહેવાનો અર્થ છે ને કોઠાહુજ અને નિભાવવાની વાત. આ નિભાવી નથી શકતા ને એટલે જ બાપુ બધા વિભાગ નોખું થઈ જવું છે, આમ કરવું છે. નોખા થઈને ચા જાય છો, 3 ભાઈ હોય ને 3 નોખા થાય, એક મહેમાન આવે ને 3 રકાબી ચા બનાવવો પડે. ઓલું 1 રકાબી પતે, ત્યાંથી જ ગણિત માંડો ને. પછી એવા હા લઈ જાય, પછી ભેગું થવાય નહીં, નોકરી ધંધાનું હાલતું ન હોય ને પછી કે હપ્તો શું નો ભરશું, મરો નોખા થઈને કાઢ્યું. ભેગાની મજા છે ને બાપુ, નોખાની મજા નથી. મારે 3 દીકરા છે, વહુ છે, એના દીકરા છે, અમે 2 માણસ છીએ બાપુ. મારા છોકરા નામ જ નથી લેતા નોખું થાવ. હું ચારેક કહું કે એટલે નોખા થઈ જવાનું, વહેલું મોડું થવાનું. એ પણ અમને વાંધો નથી ને તમને શું વાંધો બાપુ, આ જ મજા છે.
હું મારા ઘરના વખાણ કરું એવી વાત નથી, પણ તમે કોઈક વાર આપણા મહેમાન થાવ તમને ખબર પડે. ઘરના આ દીકરાઓ બેઠા છે ને બાપુ, આને પહેલ પાડવાની જરૂર. આ કોરી પાટી છે, આમાં એકડો તમારે કરવાનો છે. પણ તમારો દાંડો ન નમે આ પરજાનો શું નમે? હે, તમે કોઈ જય માતાજી ન કરતા છોકરા કરે. બાકી આવો આપણા ઘરે, મારા એ દીકરા ફૂલડા જેવડા છે, પણ બેનું આવે ભાઈઓ આવે ને બાપુ જય માતાજી ન કરે તો આપણા ભજનમાં ધૂળ પડી, કાંઈ ન વળાવ્યું. એ આપણે પહેલ પાડવા પડે. અને હું હાજર હોય ને તમને મહેમાન ગતિ કરાવું એમ નહીં, આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થાય. તમને રોટલા ચા પાણી સિવાય જવા દો તો બાપુ જીવાય જ નહીં ને રામ. જિંદગી એવી જીવાય. બાકી આ મને તો હું તો એમ કહું કે આખી દુનિયાને બાપુ હું તો આમ મારા માથે બધાને લઉં છું. ખરેખર આખી દુનિયાએ મને આમ દુનિયાની ટોચે પોગાડી દીધો. ધોકા ફેરવા દાવું થયું તો બાપુ લુખેસ જ મારી ભેગા રખડ્યા નકરા. હારો માણા જ નહોતો મારી આરે. કારણ કે બધાને એમ જ હતું કે બાપુ આપણને ન્યાલ કરી દે છે, આ તો બચી ગયા બાપુ ને. બાપુ તો ક્યાંય ખોવાઈ ગયા હોય. કહેવાનો મારો મિનિંગ હારા માણા ભેગી બેઠક નહોતી એમ, અને આપણે ખોવાઈ ગયા હોત. તેથી મને એમ હતું કે મારી તાકાતથી હાલે છે, પણ મારા બાપુની આબરૂને લઈને હાલતું હતી. મને અત્યારે ખબર પડી, પછી ખબર પડી કે આ તો બાપાની આબરૂને લઈને હાલતું હતું. આ તો બાપાના હિસાબે ન કરતો આપણને કોઈ ગઈ નાખ્યા હોય, ચેદું નહીં. એમાં હાલતું હોય કોઈક બીજાના પ્રતાપથી, અને ઠેકડા આપણે ભરતા હોય. હું ભક્તિ કરી, પણ આપણને જો ભક્તિ કરવામાં જે કાંટો વાગે ને તો પાછા આપણે ભક્તિને તડકે મૂકી. કાંટો વાગ્યો હવે નથી કરવી, એનું કામ નથી રામ. ભક્તિમાં તો બાપુ લોઢાના સીણ્યા જ હોય. આમાં ભગતને જગતને કોઈ દી મેળ જ નથી પડ્યો. દુનિયા તો છે ને બાપુ આ જ કરવાની. અમે ત્યાં પ્રોગ્રામમાં જવા નીકળીએ ને, અમારા ગામ બહાર રામાપીરનું મંદિર છે, ત્યાં બધા ગામની વધારાની રીતિ સીધી બધી મંદિરે જ બેઠી હોય. કોઈ આવો એમ ન કે એ બધા અહીંયા બેઠા હોય. અમે અહીંયાથી રોજ નીકળીને એટલે એમ કે રોજ ક્યાં જાવ છો? બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તો. કરવું નથી, કરવા દેવું નથી. આ દુનિયા છે. એક ગામની બાજુમાંથી બાપુ બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા, છોકરો હેઠો આવેલો. તે રીતિ સીધી બેઠી હતી ને, અહીંયાથી નીકળ્યા ને ઓલા વડે શું વાતો કરે ખબર હે? ગઢો આખો ઘોડામાં સડી ગયો, ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું. હવે શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી બાપા ઉતરી ગયા, બેટા એક કામ કરી તું સડી જા. ઓલા બધા એવી વાતો કરતા. બીજું ગામ આવ્યું ને, એ કે ટાંટો આખો કે માથે ચડ્યો, ડોહાના ટાંટિયા તોડાવે. અને શરમ આવે છોકરાને? બહાર નીકળીને કે બાપા હાલો ને બે જઈ. બે ગયા ને બીજું ગામ આવ્યું કે આમને છે દયા જેવો સાંટો, બે સોંટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું એ કે ભલે ઘોડે કે વાયા હાલ્યું, હવે આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને, એ કે એમને પૈસા શું કામ ખર્ચાય છે? બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે ક્યાં ભૂગો રામ? કારણ કે બહેનોને મારે અવારનવાર હું ટકોર એટલા માટે કરું છું કે તમે તો, હું તો એમ કહું છું કે આજે તમે શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ તમે તમારી જાતને ભૂલી ગયા. તકલીફ અહીંયા થઈ છે. તમારામાં કાંઈ ઘટ્યું નથી, પણ જે તમારા વિચારો ઘટ્યા ને અહીંયા થાકી ગયા. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ તમે કહો તો હવાર સુધી તમને દાખલા દઉં. બાકી તો એક છે ને મોર બોલતો હતો. મોર બે ખેતરોમાં એક મોરલો, એક તમને દાખલો આપું. અમુક વાતો બે દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર વરસતો હતો. એટલે ઘડીક થયું ને ત્યાં મોર બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મડી તૂટવા. હો ભાઈ, એ કે જે હોય કે મારે જોવા જવું છે અને વરસાદ રહી જાય મારે જોવા જવું. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને, ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ. જો આંથળું ક્યાં જે દોટ મારે ને એનું આમ થાય, એ તમને કહું. એટલે ઘડીક થયું ને ત્યાં વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા. જે દિવસ ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલો. કે ઘોર આંબાની ઘટા હતી ને બાપુ, કોયલ અહીંયા જઈને કોયલ વિચાર કરતી હતી કે અહીંથી ન જ અવાજ આવતો હતો. અહીંયા ઘુવડ હતું ને એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. કે શું કામ છે? બોલવા વાળો વયો ગયો ખબર જ નથી.
કોયલ તો ઘડીક પાણાની મૂર્તિ જેવી થઈ જાય કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી કે આ બોલવા વાળો નથી, આ તો બીજો રૂખડીયો છે. એ કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, મારે કે હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાનું. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. લગ્ન કર્યા પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને કયા લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું. ખોટા હોય ને એ બાપુ ઠેઠ પાણીથી માંડીને ચોટલી સુધી ખોટા જ હોય, એક રૂવાડું સાચું ન હોય. એક વખત ખોટો તમને પકડાય ને પછી બાપુ જિંદગીમાં કોઈ દી વિશ્વાસ ન કરતા, એમાં રૂવાડું સાચું ન હોય. કોયલ ને એમ થયું કાલ વરસ પૂરું થઈ જાય છે, 2 મહિના 4 મહિના 6 મહિના, અને ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મુનાણી આભને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડ્યા ચડવા, અને કેકોર વાદળ જામ્યો અને ધરતી માથે ફોરા મીંડ્યા પડવા. એ કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી ક્યાં જાય? પછી બોલ્યો કુકુ કુ 18 મણનો નિયાકો મૂકો આવી 76 વીતી મને પહેલા કેવું તું. જો ને આપણા ઘીરે જેટલી નથી હલવાણી કોયલું, નકરી કોયલો હલવાણી એવું નથી હોય, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. પહેલા જાય. મારો કહેવાનો મીનિંગ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. એક બાપુ સ્ત્રી જો પુરુષને સમજી શકે, પુરુષ સ્ત્રીને સમજી શકે તો બાપુ ઘરો ઘર રામાયણ છે. અને જો આ પુરુષ સ્ત્રીને ન સમજી શકે, સ્ત્રી પુરુષને ન સમજી શકે તો ઘરો ઘર મહાભારત છે. મહાભારત ને રામાયણ બે મહાપુરુષોએ સર્જન કર્યા છે. પણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, વહુ કેવી હોય, આ જોવું હોય દીકરા રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા એમાં જ પડે છે, નથી દેવું નથી દેવું જ કરે છે. હવે નથી દેવું એમ કેમ હાલે? કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એ જ કીધું હતું, 5 ગામ આપો, આમને શું ખાવું? એ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. જો શું કાઢ્યું? બધું પડ્યું રહ્યું જીયા બારના ભાવમાં. અને આ રામાયણમાં બાપુ કોઈ કે મારે જોતું જ નથી. રામાયણમાં કઈ જીવ ઘટ્યું નહીં, આમાં કઈ વધ્યું નહીં. તમારી મારી નજર સામેના દાખલા છે. પણ મરે ત્યાં સુધી મુકતા જ નથી ભલા. એટલે દીકરીઓ છે ને, દીકરીઓ એના માટે એને બાપુ મારે ટકોર એટલા જ માટે કરું છું કે જ્યાં ધર્મ ધ્રુજ્યો. તમે જો સગાળસાની ઝૂંપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક. વાત લાંબી છે પણ ટૂંકામાં કહું કે દીકરો કપાયો ને પછી એને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. પુરુષ તેથી મોળો પડી ગયો અને એને એમ થયું કે હારા દીકરો કપાયો અને હવે ના પાડે છે. સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા. હવે શું કરવું? અને આમ સાધુ બાપુ ઉભો થઈને હાલવાની તૈયારી કરીને તેથી ચંગાવતીએ સગાળસાને કીધું કે તમે બેસી જાઓ, એ સાધુને હું સંભાળી લઈ જાઉં. સાધુ આમ હાલતા થાય અને બાપુ આડી ફરી હો, ડેલી આડી કરીને કીધું કે બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. અને આમ બાપુ માથાના વાળ છૂટા કરી હણકો કાઢીને બાપુ હાથમાં કટાર લઈને બાપુ જોગમાં આડી ફરી હો. કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. મિત્રો દીકરા આપણે કાપવાના નથી. આપણે હું તો એમ કહું આંગણે કોક માંગણ આવે ને રોટલો દ્યો તો બાપુ દીકરા જ આપ્યા છે. બાપુ એ કે બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. એ કે તમારે દીકરો હતો એ કાપી નાખ્યો, તમે વાંચ્યા. એ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે, બીજો હું જોઈશ. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે તું બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચાજી ઓળખ. આમ કટાર કરીને તો ભગવાન સોંટી ગયો બાવડે ચાલીને. બસ કર માં, બસ કર. તેથી બાપુ દીકરી આગળ થઈ હતી. દીકરીને હું વંદન કરું, સલામ કરું. દીકરીઓને હું, મને દીકરી બહુ ગમે, પણ ભગવાન મન નો આપી. અને આ દીકરીઓ ગમે 18 વણમાં દીકરી જાય ને બાપુ, એના લગ્ન કરે ને બાપુ જાય ને, એની વિદાય વખતે હું કોઈ દી હાજર ન રહું. અમારા ગામમાં ગમે એની દીકરી લગ્નમાં ભલે મારે જવાનું હોય, અહીંયા જમણવારમાં ગામમાં તેમાં બધામાં જઈએ આપણે, પણ દીકરીની વિદાયમાં બાપુ આપણે કોઈ દી જિંદગીમાં હાજરી ન હોય.
મને એટલી બધી દીકરી, પછી ગમે એની હોય, હું એવું નથી કહેતો મારી જ દે, ગમે એની દીકરી હોય, હું દીકરીની વિદાયમાં, જો કે અત્યારે તો ઠીક છે, અત્યારે એવું છે નહીં બહુ, દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય, એમાં આપણે શું રોવું, અત્યારે એવું છે જ નહીં. પણ બાપુ એ મેં જેવા ચિત્ર જોયા છે ને, એક દીકરી બાપુ ગામમાંથી જાય ને, 18 વર્ણની આંખોમાં આહુડા હોય કે હા હા પારે એવો માળો મૂકીને વીયું ગયું બાપુ. દીકરીની વિદાય છે ને, ગમે એવો બાપ હોય, બારવટિયા જેવો બાપ હોય, કોઈ દી બાપુ આંખમાં આહુડો ન પડ્યો હોય, પણ દીકરી જેથી માળો મૂકીને જાય ને, તેથી બાપ ગમે એવો હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. હું તો એટલા માટે બહેનોને કહું છું કે તમે તો સમર્પણની મૂર્તિઓ છો, મહાસાગરની મૂર્તિઓ છો, મહાસાગરની દીકરીઓ છો તમે. તમે આ દુનિયામાંથી બાપુ જો ધર્મ સંસ્કૃતિને ખતમ થઈ જાય એવી વાત કરો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં. તમને મારે તો કરવું કાંઈ નથી ને રોય આખી દુનિયા તમે જુઓ ને, જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. આપણે એમ કે આપણે ચાર રોવ, આખી દુનિયા હારી રોવે જ છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. મારા બાપ મને તો એમ થાય કે આ જાનવરને નિરાશ છે, જાનવરને. હા હું તો આમ વાળું પાણી કરીને બજારમાં નીકળું તો કૂતરા આમ તમે જોવો ખસખસાટ હોતા હોય, મને તો આમ એમ વિચાર આવે એમાં જો આમને કાંઈ લોહી ઉકાળે છે, છોકરો પરણાવો છે ને, ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, વકીલનું કામ છે ને, મેજિસ્ટર પાસે જવું છે ને, કાંઈ કરતા હક પણ કરવું છે ને, હક પણ તૂટી ગયું, નાતરાનું ગોતવું છે ને, પૂછડું છે ને, કાંઈ લોહી ઉકાળા છે ને. આપણે જે જોઈએ બધું જોવે ને જાનવરને, હવા પાણી ખોરાક. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને, એ એના બચ્ચાને એવો જ પ્રેમ કરે. અમારી એક આખ્યાન રમતા હતા ને, આખ્યાન રામાપીરનું, એનો એક તમને માનો પ્રેમ કેવો એની વાત કરું. એમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે, તેમ બધા જોયું હોય ખબર હોય. ભેરવાનું રામાપીર બાજે ને, એટલે બધા જે બાજુથી પહેરી કપડા પહેરીને આવતા હોય ને, ભેરવો એને પાસે ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. એટલે ભેરો આમથી તૈયાર થઈને આવ્યો બાપુ, અને ભેરવા નથી એવો કપડા ને બપડા ને પીસા ને શીંગડા ને આ તેને બધું હોય, ઘૂઘરા બુઘરા બાંધેલા, એક હાથમાં કેરોસીનનો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ભડકા કરતો આવે ને હા 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 કરતો આનકોરથી હાલ્યો હતો. અને બધા અહીંયા આમ રાહ જોઈ રહ્યા. રામાપીરી એમાં વચ્ચે આવીને ઉભે હતા, ઓલા બધા ઢીંજાંગ 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 બધો ભેરવાના બિરદાવતા. એ 2-3 ડગલા આગળ ને 2-3 ડગલા પાછા, 2-3 ડગલા આગળ ને પાછળ એમ કરતો આવે. એમાં એક ડેલી હતી ને, ડેલી અહીંયા એક ઓટલો હતો ને, ત્યાં ઓટલા પાસે કૂતરી વિયાણેલી. એ ભેરવાને ખબર નહીં, અને કૂતરી આમ નજર કરીને તેને એમ થયું કે આખી રાતમાં અહીંથી કોઈ આવ્યું જ નથી, અને આ હાલો આવે છે ને એ મારા બચ્ચા હાટું જ આવે. જો બાપુ માં આને કહેવાય. એ કે આ માણા નથી, ઢોર નથી, આવે છે ને મારા બચ્ચા હાટું જ કે આવે. અને બાપુ એ કૂતરી છે ને વિચાર કરતી હતી કે આવડા મોટા રાક્ષસને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં. ભલે હું મરી જાઉં, મરી ગયા પછી મારા બચ્ચા ભલે ખાઈ જાય. અને ભેરવો એના તાનમાં હતો. અને કૂતરી બાપુ એટલે અર્જુન જેમ ધનુષનું બાણ સડાવે એમ સડાવીને બેઠેલી હો. હલે છેલ્લે એ કે નજીક આવે ને જો ગળે ન સોટી જવું તો હું માં ન કહેવાય. અને એ છોડ્યો કામ આમ આવ્યો ને બાપુ નજીક, અને ધનુષ માંથી બાણ છૂટે એમ કૂતરી છૂટી હોય. અને ભેરવો બાપુ જ્યો છે અહીંયાથી પીસા ઉડી ગયા, ટોકરા પડ્યા રહ્યા, કાકડા પડ્યા રહ્યા, ગામ બારો. ઈ કે રામાપીરને કહો અહીં આવીને મારો મારે કૂતરી મને મારી નાખશે. આનું નામ માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં બોલો ને બાપુ મોઢું ભરાઈ જાય. માં તો માં છે. માં જેવો પાત્ર બાપુ તમે જુઓ, 9 મહિના માં ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, લાલન પાલન, ખાતા બેહતા ઉઠતા બધું બાપુ માં કરે. અને વાયા નામ બાપાનું લાગે. બોલો, માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. એમાં હું હોત આવી જાઉં, પણ જેટલો માએ ભોગ આપ્યો એટલો બાપનો નથી. પણ વાય ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. હોય તો માનું સમર્પણ કેટલું, માનો ત્યાગ કેટલો. માને કોકે કીધું ઈ કે પણ તારું લાલન પાલન આટલું છે, તું 9 મહિના ઉદરમાં રાખસ,
આટલી તું વેદના વેઠસ, તું બધું એની બાળક માટે તું આટલો બધો ભોગ આપ કે લીલે તું હું બાળકને હુકે હોવરાય, મોઢામાંથી કોળિયા કાઢીને ખવડાય, અને એ કે તારી વાંહે એના બાપનું તારું ન લાગે? એ કે માર નથી જોતું. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ધૂળમાં ઊંધો પડ્યો હોય ને કોક એમ કે ફલાણી માં નો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાંહે બાપાનું રાખો. એ કે માર નથી જોતું. આ ત્યાગ છે કહેવાનો મિનિંગ. અને હારા હારા દીકરા છે ને એની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જોવો ને બધે ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રપાળેશો ને ભોંયરેશો ને રેરિયા સલમુ દાબે. બાપ ને માં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે ને, તમે બહાર ગયા હોય ને રાતે તમે આવો ને 2 વાગે આવો ને આખા ઘરના જમીન હુતા હોય બાપુ, એક જ પાત્રે એવું હોય કે માં એક જ ભૂખી હોય. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય, એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય. એવું જો બાપુ અંતરથી એક નાભીથી જો ચિંતા કરતી હોય તો તમારી જનેતા. એટલા માટે કહું છું, તમારે જિંદગીમાં કોઈની ગુલામી ન કરવી પડે ને કોઈને પગે ન લાગવું પડે ને કોઈની લાચારી ન કરવી પડે. ખાલી માને ને બાપને બાપુ હાચવો ને પગે લાગીને તમે કાર્ય કરો, કોઈ દી તમારે ખીલી ખટકો ન થાય. એ આપણી ગેરંટી. પછી મર્યા પછી ફોટા ને રોટલા દેખાડે, ફોટા ટીંગાડીને પછી અહીંયા દેખાડે. પછી કે અમે રોજ ધરાવીને ખાવી. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે 5 ગામ ધુમાડા બંધ જમાડે. એટલે પણ આમને નહોતું ખવડાવવાનું, એટલે ભૂખ્યા મર્યા એમને ખવડાવવાનું હતું. પણ એમની પર્સનાલિટી વધે ને કે હા બાપા વાએ ઘણું કર્યું, એ ઘણું નથી કર્યું, એને જ માર્યો હશે. પછી આમ અગરબત્તીઓ રોજ કરશે. ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ ભાડે ને કે લે થોડો ટેકો દે. એવું ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે શું ટેકા દેવા? મળદાને ટેકા દેવાના હોય. એ ટેકા હાટું 15 દિવસ બિચારો આંટા મારતો હતો. ટેકો ન દીધો એમાં મર્યા. હવે ટેકા દેવાના હોય? સમયની બલિયારી. મારો કહેવાનો મિનિંગ, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ.